નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના કુદરતી સંસાધન જે પ્રકરણ 8 છે તેનો પ્રથમ ભાગ છે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે એ જ એકમના આગળ બીજા ભાગની અંદર અભ્યાસ કરવાના છે. આજે પ્રથમ ભાગની અંદર કઈ કઈ બાબતો આપણે જોઈ છે એના સંદર્ભની થોડીક માહિતી મેળવી લઈએ. એકમનું ટાઇટલ છે કુદરતી સંસાધન, કે કુદરતી એટલે શું અને સંસાધન એટલે શું. કુદરતી સંસાધન કોને કહેવાય, કુદરતી સંસાધનના ઉપયોગો, કુદરતી સંસાધનના પ્રકારો, આ માહિતી આપણે મેળવી છે. હવે આપણને જાણીએ છીએ કે જ્યારે કુદરતી સંસાધનના પ્રકારોના સંદર્ભમાં આપણે ચર્ચાઓ કરી ત્યારે આપણને બે શબ્દ છે એ સમજવા મળ્યા કે ભાઈ કુદરતી સંસાધનો મર્યાદિત પણ છે અને અમર્યાદિત પણ છે. હવે આપણને જે અમર્યાદિત છે તો એનો આપણે ગમે એટલો ઉપયોગ કરશું તો એ ક્યારેય પૂર્ણ થશે નહીં, પરંતુ જે મર્યાદિત સંસાધનો છે તો એ સંસાધનો ગમે ત્યારે કોઈક પણ સમય આપણે જેમ એનો ઉપયોગ કરતા રહીશું તો એ એક સમય એવો આવશે કે એ આપણને પ્રાપ્ત થશે નહીં. એટલે કે આ એકમની અંદર જે કુદરતી સંસાધન છે એના આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે એનું સંરક્ષણ શા માટે કરવું પડશે, એના સંરક્ષણ માટે આપણે કેવી બાબતો છે એની તકેદારી રાખવી પડશે, એ આપણે આ એકમની અંદર શીખવાનું છે. કે કુદરતી સંસાધન જાણીએ છીએ કે ભાઈ સંસાધનનું આયોજન અને સંરક્ષણ. શા માટે સંસાધનનું આયોજન કરવું પડશે પ્રશ્ન થાય. શા માટે સંસાધનો છે એનું સંરક્ષણ કરવાની જરૂરિયાત આવી છે આપણી સમક્ષ, એ પણ આપણને પ્રશ્ન થાય. તો એના માટે મહત્વની બાબતો છે એ જોઈએ. તો પહેલે આપણી જરૂરિયાતો છે કેવી છે, અમર્યાદિત છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પહેલો જ આપણો મુદ્દો છે કે આપણી જરૂરિયાતો છે એ અમર્યાદિત છે. તમે જાણો છો કે ભાઈ એક જરૂરિયાત આપણી પૂર્ણ થાય ત્યાં ફરીથી આપણી બીજી જરૂરિયાત છે ઉત્પન્ન થઈ જતી હોય છે. એટલે કે આપણી જરૂરિયાતો અમર્યાદિત છે એટલા માટે પણ આપણે સંસાધનનું સંરક્ષણ કરવું પડશે. બીજું જે આપણે જાણીએ છીએ કે ભાઈ કુદરતી સંસાધનો છે એ કેવા છે, મર્યાદિત છે. એટલે કે મર્યાદિત સંસાધનો એનો જથ્થો જે એ અમુક માત્રાની અંદર જ છે. જેટલું આપણે એનો જથ્થાનો વધારે ને વધારે ઉપયોગ કરશું એટલે એ જથ્થો છે એક સમયે શું થઈ જશે, ખાલી થઈ જશે. ત્યાર પછી આપણને એ જથ્થો મળશે નહીં. કારણ કે આપણે એવા અમુક ખનિજો અથવા સંસાધનો કુદરત તરફથી પણ પ્રાપ્ત થાય છે કે જે મર્યાદિત જથ્થાની અંદર મળેલા છે. લાખો હજારો વર્ષની પ્રક્રિયાના અંતે એ ખનિજો છે એ આપણને પ્રાપ્ત થયા છે. રાતોરાત એ ખનિજો બનવાના છે નહીં. એટલે કે કુદરતી મર્યાદિત સંસાધનો છે તેના માટે પણ આપણે સંરક્ષણ છે એ કરવું જરૂરી છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે આજે મનુષ્ય દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અસાધારણ વિકાસ થયો છે. તમે જાણો છો કે અત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર વિશ્વનો કોઈ પણ દેશ એવો નહીં હોય કે જેણે આઈટી ટેકનોલોજી, જેને આપણે કહીએ છીએ કે વિજ્ઞાન ટેકનોલોજીના સંદર્ભમાં પ્રગતિ ના સાધી હોય. નાનામાં નાના ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધી અવકાશની અંદર અલગ અલગ પ્રકારના આપણે સેટેલાઇટ અને અલગ અલગ ગ્રહો છે એના સંદર્ભમાં આપણે અભ્યાસ કરી રહ્યા છે. નવા નવા સંશોધનો પ્રાપ્ત થાય છે. એ શેના આધારે, તો એ માત્ર ને માત્ર આપણે કહી શકીએ કે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે આપણે કલ્પના નથી કરી એટલો આપણે વિકાસ સાધ્યો છે કે જેને કારણે પણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આપણે અલગ અલગ સંસાધનો છે વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. તેના માટે પણ આપણે આવનારા સમયની અંદર આ સંસાધનો છે એનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી બન્યું છે. ત્યાર પછી ચોથું જે ખૂબ અગત્યનું કહી શકાય કે ભાઈ અત્યારે વિશ્વના મોટા ભાગના દેશોની અંદર વસ્તી છે એ વધે છે. એમાં ખાસ કરીને આપણે કહીએ કે ભાઈ પ્રથમ 2 ક્રમાંકની અંદર જોવા જઈએ તો પ્રથમ ક્રમાંકે વિશ્વની અંદર અત્યારે ટોચ ઉપર છે ચીન, અને ત્યાર પછી બીજા નંબર ઉપર આપણા દેશનું નામ આવે છે એટલે કે ભારત. આપણા દેશની અંદર જેમ જેમ વસ્તી વધે છે, માત્ર વિશ્વના સંદર્ભની આપણે વાત નથી કરતા પરંતુ માત્ર આપણા એક દેશની વાત કરીએ કે જેમ જેમ વસ્તી વધે છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આપણે જે ચીજ વસ્તુઓની જરૂરિયાત છે વધારે પ્રમાણમાં ઉત્પન્ન થવાની છે. હવે એક કુટુંબની અંદર 5 વ્યક્તિ રહેતા હોય તો એની જરૂરિયાત માની લઈએ આપણે કે 2 કિલો ઘઉંની રોજીની જરૂરિયાત છે, પણ એ જ કુટુંબની અંદર 10 વ્યક્તિ વસવાટ કરતા હોય તો એ પ્રમાણે એની જરૂરિયાત છે એ ઘઉંની વધવાની છે. એટલે કે વધારેમાં વધારે વસ્તી વધે છે કે જેને કારણે પણ આપણે કુદરતી સંસાધનો છે એ વધારે પ્રમાણમાં એનો ઉપયોગ કરીએ છીએ. આ માટે
સમજો મિત્રો, આ માટે ગંભીરતાથી આપણે કુદરતી સંસાધનો જે પ્રાપ્ત થાય છે એનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. જો આના વિશે આપણે વિચારશું નહીં તો આવનારું જે ભવિષ્ય આપણી પેઢી છે એમને અત્યારે આપણે જે સારામાં સારી સવલતો પ્રાપ્ત કરીએ છીએ કદાચ એ સવલતો એ વ્યક્તિઓને મળશે નહીં. એટલા માટે આપણે કુદરતી સંસાધનો છે એનું આયોજન કરવું પડશે અને સંરક્ષણ કરવું પડશે. કોઈ પણ બાબત હોય એના સંદર્ભમાં આપણે સૌ પ્રથમ વિચારવું પડશે કે ભાઈ આ વસ્તુ મર્યાદિત છે કે અમર્યાદિત છે. જો મર્યાદિત ના હોય તો આપણે એનો વધારેમાં વધારે ઉપયોગ કરીએ તો પણ કોઈ પ્રશ્ન છે નહીં, પરંતુ જે મર્યાદિત સંસાધનો આપણને પ્રાપ્ત થાય છે તો એના માટે આપણે આયોજનપૂર્વક સંરક્ષણ છે કરવું જરૂરી છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ભવિષ્યની પેઢી છે કે એના માટે સંસાધનોનું સંરક્ષણ કરવાની વાત છે. શા માટે? તો કે ભાઈ એ જ્યારે પણ ઉપયોગમાં આવશે અથવા એ જ્યારે ઉપયોગ કરવા માટે સક્ષમ હશે તે સમય દરમિયાન તો આપણે કુદરતી સંસાધનો એના માટે બચાવ જ નહીં હોય. જો એના માટે કુદરતી સંસાધનો જ નથી રહેલા તો એનો ઉપયોગ કરી શકશે નહીં. એટલે કે આપણે આજે એક વૃક્ષનું વાવેતર કરીએ છીએ તો આપણને ખ્યાલ છે કે આજે આપણે આંબાનું વૃક્ષનું વાવેતર કર્યું હોય તો એ 10, 15, 20 વર્ષ પછી એમનું ફળ આપે છે. તો એ 20 વર્ષ પછી આપણે કદાચ હયાત હશું કે નહીં હોય, પરંતુ એના જે ફળ છે આપણે આવનારી પેઢી છે એ ખાઈ શકે. એટલે મિત્રો, જે કંઈ પણ કુદરતી સંસાધનો આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરીએ છીએ તો એ કુદરતી સંસાધનો મર્યાદિત છે કે અમર્યાદિત એનો પહેલો આપણને ખ્યાલ વિકસાવવો પડશે. જો અમર્યાદિત હોય તો આપણે ઉપયોગ કરી શકશું, પરંતુ મર્યાદિત છે તો એનો આપણે આયોજનપૂર્વક વપરાશ છે એ કરવો ખૂબ જરૂરી છે. એટલા માટે ભવિષ્યની પેઢીને ધ્યાનમાં રાખી અને આપણે એ સંસાધનો છે એને બચાવવા એટલે કે સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ બને છે. ત્યાર પછી જોઈએ કે સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે શું? તો કે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. જે કંઈ પણ આપણને સંસાધનો પ્રાપ્ત થાય છે એ આપણી બુદ્ધિપૂર્વક એનો વિવેકપૂર્વક આપણે એનો ઉપયોગ કરવો પડશે. બીજું, સંસાધનનો સંરક્ષણનો સીધો સંબંધ કોની સાથે સંકળાયેલો છે? તો કે સંસાધનો જે ઓછા પ્રમાણમાં આપણને પ્રાપ્ત થાય છે એટલે કે અછત સાથે સંકળાયેલો રહેલો છે. ત્યાર પછી આપણે એમ જોઈએ કે ભાઈ વર્તમાન પરિસ્થિતિની અંદર જે રીતે આપણે સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ અને જે પ્રમાણે આડેધડ એનો વપરાશ કરીએ છીએ એટલે કે દોહન કરીએ છીએ અવિવેકપૂર્વક, આપણે ક્યારેય એને વિચારતા નથી કે આ જે સંસાધનનું હું અત્યારે માની લો કે કોઈ પણ કારણ નથી અને ટુ વ્હીલ લઈ અને હું બજારની અંદર ફરવા નીકળી પડું છું, તો સ્વાભાવિક વસ્તુ છે ટુ વ્હીલ શેના આધારે ચાલશે? પેટ્રોલ દ્વારા. તો એ પેટ્રોલ છે એ કેવું છે? મર્યાદિત સંસાધન છે. હવે પેટ્રોલનો જથ્થો છે એ મર્યાદિત છે. એક સમય એવો આવશે કે પેટ્રોલ મળશે નહીં. એટલે કે આપણને જે કંઈ પણ સંસાધનનો ઉપયોગ કરીએ છીએ એ મન પડે તે રીતે ઉપયોગ કરવાની છે નહીં. જો એ પ્રમાણે કરશું તો ભવિષ્યની આપણી પેઢીને આપી શકશું નહીં. એટલે જે કંઈ પણ સંસાધનોનો વપરાશ કરીએ છીએ એને આપણે સાવચેતીપૂર્વક, આયોજનપૂર્વક ઉપયોગ કરવો પડશે. જે રીતે વર્તમાનની અંદર અવિવેકપૂર્વક વિકાસ ચાલે છે અથવા વપરાશ ચાલુ રહે છે, જો એ જ પ્રમાણે રહેશે તો આવો વિકાસ આપણે જે વર્તમાન જીવન સ્તર જોઈ શકીએ છીએ તે આપણી ભવિષ્યની પેઢી જોઈ શકશે નહીં. એટલે કે એનું સ્તર જાળવી રાખવું આપણા માટે મુશ્કેલ બનશે. એટલે કે અહીંયા આપણે જોઈએ છીએ કે આપણા સૌની ફરજ છે. આપણે એમ વિચારીએ કે હું એક પેટ્રોલ ના બગાડું અથવા હું આવી રીતે સંસાધનોનો બચત કરું તો શું ફેર પડે? આ 121 કરોડની જનસંખ્યા છે. જો એ બધા ના વિચારે તો આપણે એ બચાવી શકશું નહીં. પરંતુ અહીં વૈશ્વિક દરેક વ્યક્તિ જ્યારે પહેલ કરશે ત્યારે આપણે એ સંસાધનો અવશ્ય બચાવી શકશું. ત્યાર પછી આગળ વધીએ કે ભાઈ સંસાધનો છે એનો વિવેકપૂર્વક ઉપયોગ તો કરવાનો છે, પણ સાથે સાથે એનું સંરક્ષણની સાથે અલગ અલગ કોઈક એવા સંસાધનો હોય કે જેને આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો જે પુનઃ ઉપયોગમાં લઈ શકાતા હોય એવા સંસાધનો છે એનો વિશેષ પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કે જે સંસાધનો આપણે પુનઃ ઉપયોગ નથી કરી શકતા તો એનો ઉપયોગ આપણે અમુક સમય મર્યાદા માટે કરવો જોઈએ નહીં. જ્યારે ખાસ અગત્યનું જરૂરિયાત હોય ત્યારે એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી આપણી પાસે, ત્યારે એ સંસાધન છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ જ્યારે કોઈ વૃક્ષ કે જીવનના અસ્તિત્વના સામે સંકટ ઉત્પન્ન થતું હોય ત્યારે એને બચાવવા માટે જે આપણે વ્યવસ્થાપન કરીએ છીએ તેને આપણે શું કહીએ છીએ? સંરક્ષણ કહીએ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સંરક્ષણના સંદર્ભમાં વાત કરવામાં આવી છે કે ભાઈ મોટા ભાગે આપણે જોઈએ છીએ કે ભાઈ વૃક્ષો છે એનું છેદન છે વધારે કરવામાં આવે છે, એટલે કે વૃક્ષોને કાપવામાં આવે છે. જંગલ જે આપણે 33% ગાઈડલાઈન પ્રમાણે હોવા જોઈએ વિશ્વની અંદર, એમાં આજે ભારતની પાસે
23% જેટલી જંગલ જોવા મળે છે, જ્યારે ગુજરાતની અંદર જોવા જાય તો 10% જોવા મળે છે. હવે આ વૃક્ષો છે એ આપણે ધીમે ધીમે કાપતા જાય છે તો એક સમય એવો આવશે કે વૃક્ષો ક્યાંય આપણને જોવા મળશે નહીં. અમુક થોડાક સમય મર્યાદા માટે અમુક વૃક્ષો છે એની પ્રજાતિ નામશેષ થવા આવે ત્યારે આપણે એ સંકટ ખ્યાલ પડે છે કે આ વૃક્ષને જો કાપી નાખવામાં આવશે તો ફરીથી આવું વૃક્ષ આપણને પ્રાપ્ત થશે નહીં. એટલે આપણે શું કરશું? એનું બચાવ કરશું. તમને ખ્યાલ હશે, એક બીજું ઉદાહરણ આપણે સમજીએ કે ભાઈ સમગ્ર એશિયા ખંડની અંદર સિંહ છે એ જોવા મળતા હતા, પરંતુ સમય પસાર થતો ગયો, ધીરે ધીરે એના પર મનુષ્યની અલગ અલગ પ્રવૃત્તિઓ કરવા લાગ્યા, શિકાર કરવાની પ્રવૃત્તિ થઈ, અલગ અલગ વૃક્ષો છે એ કપાઈ ગયા, એટલે જંગલોનું પ્રમાણ ઘટવા લાગ્યું. આખા સમગ્ર એશિયાની અંદર જે સિંહ જોવા મળતો હતો એ આજે માત્ર ને માત્ર આપણા ગીરના અભયારણ્યની અંદર જોવા મળે છે. શા માટે? તો કે ભાઈ એના ઉપર સંકટ ટોળાઈ ગયું. પછી આપણે જાગ્યા છીએ. દરેક પ્રજાતિઓના સંદર્ભમાં જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે આપણે જાગીએ છીએ બચાવવાના સંદર્ભમાં. તો એ જે આખી પરિસ્થિતિ નિર્માણ થાય છે એ કોની સાથે સંબંધ સંકળાયેલો છે? તો કે સંરક્ષણ સાથે સીધો એનો સંબંધ સંકળાયેલો છે. તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો કે શા માટે આપણે સંસાધનો છે એનો કરકસરપૂર્વક, આયોજનપૂર્વક એનું સંરક્ષણ કરવું જરૂરી છે. ચાલો આગળ શીખીએ આપણે કે સંસાધનનું આયોજન અને સંરક્ષણ માટે આપણે કઈ કઈ બાબતો એવી છે કે એને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. તો પહેલી બાબત જોઈએ કે ભાઈ સંસાધનનો જથ્થો કેટલો છે. સમજો વિદ્યાર્થી મિત્રો, અમુક સંસાધનો છે કે ભાઈ ચલો આપણે ગુજરાતની અંદરથી કોઈક એક જગ્યાએ ખોદકામ કર્યું અને ત્યાંથી આપણને પેટ્રોલિયમ વાયુ મળી આવે, કુદરતી વાયુ, પેટ્રોલ અથવા અલગ અલગ પ્રકારના ખનિજો, કોલસો કે લોખંડ કે સોનું કે XYZ. હવે આ જે સમગ્ર વિશ્વની અંદરથી એક સંસાધન આપણે અત્યારે સમજીએ કે ભાઈ કોલસો ગુજરાતના એક પ્રદેશમાંથી મળી આવ્યું છે, કોડીનારમાંથી આપણને કોલસો મળે છે, મળતું નથી પણ એક એક્ઝામ્પલના ભાગરૂપે જોઈએ તો કે કોડીનારની અંદર જે જગ્યાએથી આપણને કોલસો પ્રાપ્ત થાય છે તો એ વિસ્તારની અંદર એનો જથ્થો કેટલો છે. હવે કોડીનારના સ્તરમાંથી જે મળે છે એનો આપણે જથ્થો છે એના સંદર્ભમાં માહિતી મેળવી. ત્યાર પછી ધીમે સમગ્ર વિશ્વના એવા અલગ અલગ જગ્યાઓ પરથી જ્યાંથી પણ કોલસો આપણને પ્રાપ્ત થાય છે તે દરેક જગ્યાનો જથ્થો છે આપણે એનું ગણતરી કરવી પડશે. હવે આપણે એ આખો ટોટલ આપણને મળી ગયો કે ભાઈ ચલો માની લઈએ એક્ઝામ્પલ તરીકે કે આપણને 1 લાખ ટન જેટલો કોલસો છે એ પ્રાપ્ત થયો છે. હવે આપણને રોજનો વપરાશ કેટલો છે? તો કે ભાઈ 1000 કિલો. 1 લાખની સામે રોજનો વપરાશ 1000 કિલો છે. તો આવી રીતે જે આપણે વપરાશ કરશું તો એ કેટલા સમય સુધી ચાલશે? પછી તો એ જથ્થો આપણી પાસે છે જ નહીં, તો કોલસો આપણને મળશે નહીં. એટલે કે જે જથ્થો આપણને પ્રાપ્ત થાય છે તો કેટલા પ્રમાણમાં છે એ આપણે પહેલાં માહિતી મેળવવી પડે. તો ચાલો એને બીજી રીતે સમજીએ. એટલે કે કોઈ પણ દેશ કે પ્રદેશની અંદર ઉપયોગમાં લેવાયેલો છે અથવા હજુ વપરાયેલો છે, વપરાયેલો નથી પણ એ સ્ટોકમાં છે, પેટ્રોલની અંદર અથવા કોઈ પણ જગ્યાએ ખોદકામ કરતા એને બહાર કાઢેલો સ્ટોકમાં છે, કે આ સંભવિત સંસાધન કેટલા પ્રમાણમાં છે તેની માહિતી આપણે મેળવવી જોઈએ. અને એ પ્રમાણે માહિતી આપણી પાસે આવી ગઈ પછી આપણે આયોજન કરી શકીએ કે ભાઈ મારી પાસે રોજના 5 કલાક છે તો એ 5 કલાકની અંદર હું કયા વિષયનો અભ્યાસ કરી શકું, તો એ આપણે એના આધારે આયોજન છે કરી શકીએ છીએ. તો એ જ પ્રમાણે આપણી પાસે સંસાધનનો જથ્થો કેટલો છે એ આપણને પ્રાપ્ત થઈ ગયો પછી એ આયોજનને અનુરૂપ આપણે એનો ઉપયોગ છે કરી શકીએ છીએ. ત્યાર પછી બીજો મુદ્દો છે કે સંસાધનનું પ્રમાણ મર્યાદિત છે. સમજો મિત્રો, સંસાધનનું પ્રમાણ છે એ મર્યાદિત છે તો એને અનુરૂપ આપણે સંસાધન છે એ ઉપયોગમાં લેવું પડશે. મર્યાદિત હોય એટલે આપણને ખ્યાલ છે કે એને આપણે ફરીથી બનાવી શકશું નહીં. મર્યાદિત સંસાધનને બીજા કયા નામે આપણે ઓળખી શકીએ તો કે અનવીનીકરણ સંસાધન તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને આ અનવીનીકરણ સંસાધનો છે એને આપણે ફરીથી બનાવી શકવાના છે નહીં. એટલે કે અનવીનીકરણ જે કંઈ પણ મર્યાદિત સંસાધનો છે એ માત્ર ને માત્ર જ્યારે આપણે અનિવાર્ય જ છે કે એના વગર ચાલે એમ જ નથી તે સમય દરમિયાન જ એનો ઉપયોગ છે કરવો જોઈએ. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે કે આપણે જાણીએ છીએ કે ભાઈ સંસાધન અમર્યાદિત હોય. પેલો જોયું આપણે મર્યાદિત, હવે બીજો જોવાનું છે સંસાધન અમર્યાદિત હોય. એટલે કે જે સંસાધનોની માત્રા અમર્યાદિત છે તો એનો વપરાશ આપણે વધારી શકીએ તો એના વિકાસ માટેના પ્રયત્ન કરવા જોઈએ. જો તમે વિદ્યાર્થી મિત્રો જાણતા હશો કે જેમ એક ઉદાહરણ લઈએ સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ છે એ અમર્યાદિત છે.
આજે સૂર્યપ્રકાશના વપરાશને આધારે ચાલતા અલગ અલગ યંત્રો છે એના માટે આપણે સંશોધનો કર્યા છે, એટલે કે એની માત્રા આપણે વધારવાના પ્રયત્નો કર્યા છે. એ ક્ષેત્રની અંદર આપણે વિકાસ છે એ કરી રહ્યા છીએ. અલગ અલગ જગ્યાએ જ્યાં પડતર જમીન પડેલી છે તો એના ઉપર આપણે સૂર્યપ્રકાશ તો 24 કલાક આપણે ઉપયોગ કરી શકશું, કારણ કે એક વાર એ સૂર્યપ્રકાશ આપણા દિવસ દરમિયાન પસાર થઈ ગયો તો ફરીથી પાછો એનો આપણે રોકી નહીં શકશું, તો એ આપણને કામ લાગવાનું છે ને. એટલે આપણે સોલાર ઉર્જા છે એ આપણે વિકાસ કરી છે. ત્યાર પછી ચોથો એ કે ભાઈ સરળતાથી ઉપલબ્ધ હોય તેવા સંસાધનો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે અમુક સંસાધનો એવા છે કે જે આપણને સરળતાથી પ્રાપ્ત થઈ જતા હોય છે, કે વર્તમાન સમયની અંદર અંડરલાઈન કરજો કે ભાઈ આપણને સસ્તા અને સરળતાથી પ્રાપ્ત થતા હોય તેવા સંસાધનો બગાડવાને બદલે ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડશે. અમુક આપણને એમ લાગે કે ભાઈ ચલો મને સોનાની ખાણ પ્રાપ્ત થઈ છે, મારા જમીન વિસ્તારની અંદરનું બધું જ સોનું કાઢી અને વેચી દો ને 1.5 લાખ રૂપિયા લઈ લો, પણ એ આવનાર સમયની અંદર એ સોનું ખાલી થઈ જાય છે, પછી મારે રૂપિયા કંઈ કામ લાગશે નહીં અને પછી મારી આવક પણ ઓછી થઈ જાય છે. એટલે કે જે કંઈ પણ સરળતાથી પ્રાપ્ત થતા હોય એવા સંસાધનો છે એનો કરકસરપૂર્વક આપણે ઉપયોગ કરવો પડશે અને એને ભવિષ્યની ધ્યાનમાં રાખી અને એનો આપણે જરૂરિયાતપૂર્વક જ ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી આપણે આગળ સમજીએ વિદ્યાર્થી મિત્રો પાંચમો મુદ્દો કે ભાઈ મર્યાદિત સંસાધનો જે કંઈ પણ આપણને પ્રાપ્ત થાય છે એને બચાવવા છે. આપણો ટાઇટલ જ છે કે ભાઈ એનું આયોજન અને સંરક્ષણ. તો એના માટે પાંચમો જે આપણો મુદ્દો છે કે ભાઈ જે આપણને મર્યાદિત સંસાધનો પ્રાપ્ત થાય છે તો એને બચાવવા છે. કે જે સંસાધનો ઓછી માત્રામાં છે આપણને, એટલે કે એક અર્થમાં કેવું તો કે મર્યાદિત છે, કે તેવા સંસાધનોને જાળવી રાખવા માટે અલગ અલગ પ્રકારના ટેકનોલોજી વિકાસ, એના અલગ અલગ વૈકલ્પિક સ્ત્રોતો હોય તો એ ઉપયોગ કરવો જોઈએ અને એના આધારે નવી શોધને આધારે આપણે લાંબા ગાળે એનો ઉપયોગ છે એ ફાયદાકારક તરીકે કરી શકીએ છીએ. ઉદાહરણ આપણે જે સૌર ઉર્જાનું સમજ્યા છે તે જ કે ભાઈ સૌર ઉર્જામાં આપણને લાઇટ વિદ્યુત ઉત્પન્ન કરવામાં કામ લાગે છે, તો એની સરખામણીમાં મર્યાદિત સંસાધનોથી આપણે અલગ અલગ પહેલાં ઉર્જા ઉત્પન્ન કરતા હતા અને એનો ઉર્જાના સ્ત્રોતની અંદર ઉપયોગ કરતા હતા. તો એ ઉર્જા છે એ ધીમે ધીમે વપરાશ થતા એ જથ્થો છે એ ખાલી થતો જતો હતો. આજે શું થયું છે કે ભાઈ મર્યાદિત સંસાધનો છે તો એના વિકલ્પ સ્વરૂપે જે કંઈ પણ અલગ અલગ સ્ત્રોતો ઉપલબ્ધ છે તો એનો આપણે ઉપયોગ કરીએ છીએ, કે જેને કારણે લાંબા સમયગાળા પછી જે મર્યાદિત સંસાધનો છે એ આપણે આવનારી પેઢીને આપી શકશું. આજે આપણે પેટ્રોલ ને ડીઝલ ને જે સરળતાથી પ્રાપ્ત થાય છે, જો એને વપરાશ કરી નાખીએ અને એના વિકલ્પ સ્વરૂપે જે ઇલેક્ટ્રિક ગાડી અથવા સૌર ઉર્જાથી ચાલે છે એવા વાહનો ઉપયોગ નહીં કરશું તો શું થશે? પેટ્રોલ પૂર્ણ થઈ જશે. આવનારી સમયની ભવિષ્યમાં જ્યારે પેટ્રોલનો જરૂરિયાતથી જ ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુને આકસ્મિક આપણે સંશોધન કરી લીધું અને એ પેટ્રોલ આપણને ઉપલબ્ધ નથી, તો એ વસ્તુ સમય દરમિયાન આપણને કામ લાગશે નહીં. એટલે કે આજે આપણે જો પેટ્રોલ બચાવશું તો એવા સમય દરમિયાન જ્યારે ત્યાં સૌર ઉર્જા કે ઇલેક્ટ્રિક ઉર્જા કે કામ નહીં લાગે ત્યારે આપણને પેટ્રોલ ઉપર જ નિર્ભર હશે, તો એ સમય દરમિયાન આજે આપણે જે કંઈ પણ સંરક્ષણ કર્યું હશે સંસાધનોનું તો એ સમય દરમિયાન આપણે લાંબા ગાળે ફાયદો છે એ આપી શકશે. ત્યાર પછી જે ખૂબ અગત્યનું કહી શકાય એવું 6થા નંબરનું કે સંરક્ષણ છે એ તંત્ર દ્વારા નિયમોનો અમલ કરાવવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો શું કહે છે? સંરક્ષણ છે એ તંત્ર દ્વારા નિયમોનો અમલ કરાવો. સરકાર તરફથી અલગ અલગ જે કંઈ પણ સંસાધનો છે એના સંદર્ભમાં તંત્ર કામ કરે જ છે, પણ એના નીતિ નિયમો પણ બનાવેલા છે. જો કોઈ બગાડ કરતું હોય અથવા ખોટી રીતે એનો દુરુપયોગ કરતો હોય તો આવા સમય દરમિયાન સરકાર તરફથી એટલે કે તંત્ર દ્વારા અલગ અલગ નિયમો છે બનાવવા ખૂબ જરૂરી છે. આપણા નિયમો છે એનો કાયદાકીય રીતે અસરકારક અમલ કરાવવાની વાત છે. ખાલી નિયમ બનાવી દેવાથી લોકો જાગૃત થઈ જશે અને અમલમાં લાવશે એવું નહીં, પરંતુ સંપૂર્ણપણે કોઈ પણ વ્યક્તિ છે એક સંસાધનો બગાડ કરે છે તો એનો કાયદેસર રીતે એના જે નીતિ નિયમો આપણા બંધારણ પ્રમાણે બનાવેલા હોય તો એ પ્રમાણે સજા છે એ થવી જોઈએ. તો જ આવનારા સમયની અંદર આપણે સંસાધનો જે જથ્થો છે એને બચાવી શકશું. ત્યાર પછી છે જનજાગૃતિ કેળવવી. અલગ અલગ સંસાધનો આપણે જાણીએ છીએ. આજે તમે આ એકમ શીખો છો તો કદાચ તમે આપણા જે મર્યાદિત સંસાધનો અને અમર્યાદિત સંસાધનો છે એના સંદર્ભની માહિતી મેળવી શકશો,
પરંતુ જેમને અભ્યાસ નથી કર્યો અથવા જે અભ્યાસમાં ધ્યાનથી શીખ્યા નથી તો એને જાગૃત કરવા માટે આપણે શું કરીએ છીએ? તો તમે જાણો છો વર્ષ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ કરો છો, તમે રેલીઓ કાઢો છો, અલગ અલગ પ્રકારને આપણે સ્પર્ધાઓ કરીએ છીએ કે જેના કારણે લોકો સુધી એ માહિતી પહોંચે અને લોકો વિચારે કે ભાઈ આ લોકો શા માટે આવું કરે છે. તો એને ખ્યાલ આવશે કે ભાઈ આવા જે સંસાધનો છે એ મર્યાદિત છે કે એને આપણે બચાવવું પડશે. એટલે કે નાગરિકોને સંસાધનનો વિવેકપૂર્વક ઉપયોગ સાથે નવી નવી બાબતોમાં અંડરલાઈન કરજો કે માહિતી હોવી જરૂરી છે. અહીં થોડીક પ્રિન્ટિંગ ભૂલ છે, માહિતી હોવી ખૂબ જરૂરી છે. એટલે કે એના માટે આપણે જનજાગૃતિના અલગ અલગ કાર્યક્રમો છે એ કરવા જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ કે જમીન નિર્માણ. જે સંસાધનો સંરક્ષણના આયોજનની વાત કરી પછી આપણે બીજો ટોપિક ઉપર જઈએ કે ભાઈ જમીનનું નિર્માણ. હવે જમીન છે એ બને છે કઈ રીતે, કયા કયા એવા પરિબળો કામ કરે છે જેને કારણે જમીન છે એનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે ભાઈ સામાન્ય રીતે આપણે જમીન કોને કહીએ છીએ? તો કે ભાઈ પૃથ્વી ઉપરની જે ભૂ સપાટી છે એનું ઉપરનું જે પડ છે કે જ્યાં વનસ્પતિ ઉગી નીકળે છે જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. પરંતુ જમીન પૃથ્વીના પોપડા પરના અનેક અંડરલાઈન કરજો કણોથી બનેલ એક પાતળું પડ હોય છે કે જેની અંદર ખનિજ, ભેજ, હ્યુમસ, હવા વગેરે જેવા તત્વો છે મળે છે અને એના આધારે એનું બંધારણ પ્રમાણે એક જમીનનું પડ છે એ રચના થાય છે. હવે પ્રશ્ન સમજવાના છે. ખનિજો છે એ તમે જાણો છો, ભેજ એટલે શું એ પણ તમે જાણો છો, હ્યુમસ એટલે શું એ કદાચ તમે જાણતા હશો નહીં. એટલે કે જે સડેલા પદાર્થો છે કે વનસ્પતિ કે અલગ અલગ જીવજંતુઓ કે જે ધીમે ધીમે સડી જાય છે અને એના આધારે એનું મિશ્રણ થાય છે કે જે હ્યુમસ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા જ તત્વો છે એ જમીન સાથે મળે છે અને એના આધારે જમીનનું સ્તર છે એનું બંધારણ થાય છે. માટીની નીચે તેને અલગ અલગ મૂળ ખડક સ્તરો છે એની અંદર આવેલા હોય છે. ધોરણ 9ની અંદર તમે શીખીને આવેલા છો અલગ અલગ પ્રકારના 3 સ્તરો ખડકના, યાદ હશે તમને, પ્રસ્તર ખડક, આગ્નેય ખડક ને રૂપાંતર ખડક, કે એ મૂળ ખડક સ્તરોની અંદર આવેલા છે કે જેમાં જમીનનું નિર્માણ છે મોટા ભાગે શેના આધારે થાય છે? યાદ રાખજો અહીં વિદ્યાર્થી મિત્રો કે ખડકોના ખવાણ અને ધોવાણથી થાય છે. ખવાણ એટલે ઘસારણ. તમે સમુદ્ર કિનારા ઉપર ગયા હશો અને ત્યાં જે પથ્થર છે તો એના ઉપર સમુદ્રના મોજા છે એની લહેર આવતી હશે અને ધીમે 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 એના મોજા છે એ પથ્થર સાથે અથડાવાને કારણે ધીરે કોઈક જગ્યાએ તમને જોવા મળશે કે ધીમે 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 છે એ ઘસારણને આધારે એ ખવાઈ ગયું હોય છે. તો કે એવી જ રીતે જમીન નિર્માણ છે ખડકોના ખવાણ અને ધોવાણના આધારે અલગ અલગ જમીન છે એ બને છે કે તેમાં શેનો સમાવેશ થાય છે? તો કે જૈવિક અવશેષો ભળે છે, સાથે સાથે ભેજ અને હવા મળે છે અને એના આધારે જમીન છે એ નિર્માણ પામે છે. હવે વિદ્યાર્થી મિત્રો મારે અહીંયા એક શબ્દ તમારી સાથે ઉમેરવો છે, જૈવિક અવશેષો. કોને કહી શકાય જૈવિક? કે જેની અંદર જીવ હોય તેવા અવશેષો કે જેને આપણે જૈવિક અવશેષો તરીકે ઓળખીએ છીએ. જ્યારે બીજું અજૈવિક જેમ કે ખનિજો કે પૃથ્વીના પેટાળની અંદર રહેલા કે જેમાં જીવ નથી. વનસ્પતિ છે આપણે બીજનું રોપણ કરીએ ધીમે ધીમે વનસ્પતિ ઉગશે તો એ શું થયું? એક સ્વરૂપમાં જીવ છે એટલે કે એનો વિકાસ થયો છે. જ્યારે પૃથ્વીના પેટાળની અંદર જે પડેલા ખનિજો છે કે એમાં જીવ છે નહીં, નિર્જીવ છે ખનિજો કે જે અજૈવિક તત્વોની અંદર સમાવેશ થાય છે. એટલે કે જૈવિક અવશેષોની સાથે સાથે ભેજ અને હવા મળે છે અને એના આધારે પૃથ્વીને જમીનનું નિર્માણ છે એ થાય છે. બીજું અન્ય રીતે કેવું હોય તો કે ભાઈ જમીનના ખનિજો એટલે કે આપણે એક શબ્દમાં લેવું તો કે અજૈવિક અને જૈવિક તત્વોના કુદરતી મિશ્રણ દ્વારા જમીન નિર્માણ છે એ થાય છે. સાથે સાથે એમાં સમજવાનું છે કે જમીન નિર્માણ થયા પછી એની અંદર વનસ્પતિ છે એના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા રહેલી હોય છે. આપમેળે જ જમીનનું નિર્માણ થઈ ગયું પછી આપણે કોઈ પણ બીજ છે એનું રોપશું અથવા આપણે બીજનું રોપણ ના પણ કરીએ તો પણ એની અંદર અલગ અલગ કુદરતી વનસ્પતિઓ છે પોતાની જાતે છે એ ઉગી નીકળશે એટલે કે એ પોતે વિકાસ કરશે.
એટલે કે એ વિકાસ કરવાની ક્ષમતા છે એની અંદર રહેલી હોય છે. એટલે કે એનો અર્થ એક અર્થમાં કહેવું હોય તો કહી શકીએ કે એ જમીન સારા પ્રમાણની અંદર નિર્માણ થયેલી છે, એટલે કે બનેલી છે. તો એમાં કયા કઈ બાબતનો સમાવેશ આવશે? તો કે અજૈવિક અને જૈવિક તત્વોના કુદરતી સંમિશ્રણને આપણે જમીન નિર્માણ કહીએ છીએ. અહીંયા તમે ઉદાહરણ સાથે એક ચિત્ર બાજુમાં આપેલું છે, જોઈ શકો છો. ત્યાર પછી આપણે જોઈએ જમીન નિર્માણની પ્રક્રિયા સમજ્યા. હવે જમીન જોઈએ. જમીનની વ્યાખ્યા આપણે ઉપર જોઈએ એમ કે ભાઈ પૃથ્વીના પોપડાની જે ઉપરની સપાટી કે પડ છે કે જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, તેની અંદર વનસ્પતિ પોતાની વૃદ્ધિ અને વિકાસ કરવા માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો છે એની અંદર આવેલા હોય છે. કે જો કે તેનું દરેક જગ્યાએ જમીનમાં એક સરખું સ્તર જોવા મળતું નથી. એટલે કે તમે આજે એક જગ્યા ઉપર છો, કાલે બીજા જિલ્લાની અંદર જાઓ, હવે અલગ અલગ જગ્યા ઉપર આપણે જઈએ છીએ ત્યારે દરેક જગ્યાએ જમીનનું જે સ્તર છે એક સરખું હોતું નથી. અલગ અલગ પ્રકારનું આપણને સ્તર છે જોવા મળે છે. તમે પૃથ્વીના પેટાળની અંદર અલગ અલગ જગ્યાએ થોડું ખોદકામ કરો તો તમને ત્યાં અલગ અલગ પ્રકારની કોઈક જગ્યાએ આપણને પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ મળશે, કોઈક જગ્યાએ આપણને સખત પદાર્થવાળા અલગ અલગ ખનિજો પ્રાપ્ત થશે. તો કે સ્તરને આધારે રહેલા હોય છે, એટલે કે એક સરખું સ્તર જોવા મળશે નહીં. બીજું, જમીનની અંદર સેન્દ્રિય પદાર્થયુક્ત, અંડરલાઈન કરજો, ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ હોય છે. એટલે કે ભૂપૃષ્ઠ પરનું જે માતૃ ખડક કે જેની અંદર વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી અસંગઠિત અલગ અલગ પદાર્થોના આધારે જમીનનું પડ છે અથવા કે સપાટી છે એનું નિર્માણ થયેલું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ મૂળ ખડકો, જે જમીનનું સ્તર છે એના મૂળ ખડકોના જે ઘસારણ કે ખવાણ આપણે અગાઉના ટોપિકમાં અત્યારે શીખ્યા છે જમીન નિર્માણમાં, કે એ ઘસારણ અને ધોવાણના પરિણામે અલગ અલગ પરિબળો છે એનો બારીક ઝીણો ભૂકો બને છે. અને આ ભૂકો એટલે કે ચૂર્ણમાં વનસ્પતિ તેમજ જીવજંતુ હોય છે એના વિઘટન, એટલે કે એ પણ ઘણીવાર માની લો કે નાશ પામે છે અને એ વિઘટન એટલે કે સડવાથી અલગ અલગ પ્રકારના સેન્દ્રિય તત્વો છે એનો ઉમેરો થાય છે. આ જે સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જે આપણે દેશી જે ખાતરની વાત કરીએ છીએ તો એ પણ આ જ પ્રમાણે બને છે કે ભાઈ અલગ અલગ વનસ્પતિ કે જીવજંતુઓ છે એ નાશ પામે છે અને એ જમીનના પેટર્નની અંદર દટાયેલા પછી એ સડાય છે અને એનું વિઘટન થાય છે અને એ વિઘટનના આધારે સેન્દ્રિય તત્વો છે એ જમીનની અંદર ઉમેરાતા હોય છે. ત્યાર પછી જોઈએ કે ભાઈ જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભમાં તેની આબોહવા છે અસર કરે છે. તમે ધોરણ 9ની અંદર આબોહવાના સંદર્ભમાં વ્યાખ્યા શીખી ગયા છો કે ભાઈ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તો એને આપણે વાતાવરણ કહીએ છીએ, જ્યારે લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે કે ભેજ, તાપમાન, હવામાન કે આના સરેરાશ આંકડા લેવામાં આવે અને એને આધારે તે પ્રદેશની અંદર કેવા પ્રકારની આબોહવા છે એ આપણને ખ્યાલ પડે છે. એટલે કે જમીન નિર્માણની અંદર આબોહવા છે મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે એની અસર મહત્વપૂર્ણ રીતે વ્યાપક છે. અલગ અલગ પ્રદેશ પ્રમાણે જે આપણે આગળ શીખ્યા કે ભાઈ જમીનનું જે સ્તર છે એ અલગ અલગ શા માટે છે, તો એની પાછળ મહત્વની જવાબદારી છે આબોહવા. આમ એક જ પ્રકારના માતૃ ખડકમાંથી ભિન્ન ભિન્ન આબોહવા બનનાર જમીન છે કેવી જોવા મળશે આપણને? અલગ અલગ પ્રકારની જોવા મળશે. એટલે કહી શકીએ કે જમીનમાં પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડક, કર્ણ રચના, ફળદ્રુપતા આવી અલગ અલગ બાબતો છે એને ધ્યાનમાં રાખવી પડે છે. કે ભાઈ આપણે જે જમીનના અગાઉ શીખશું પ્રકારો, તો એ પ્રકારોના સંદર્ભમાં કેમ અલગ અલગ પ્રકાર જોવા મળે છે કે ભાઈ કાળી માટી ને રાતી માટી ને, તો એની માટે અલગ અલગ આબોહવા, રંગ, તે માતૃ ખડકો, કર્ણ રચનાની ફળદ્રુપતા આ બધી જ બાબતો છે એ ભૂમિકા ભજવે છે. ત્યાર પછી આપણે જોઈએ જમીનના ખડકોના ખવાણની ફલિત થતી પેદાશ, એટલે કે ઉષ્ણ તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોને કારણે ખડકોની ઉપરની જે ખુલ્લી સપાટીવાળા ભાગો છે એનું ખવાણ થતાં આ ખડકોનો ભૂકો બને છે અને એના આધારે શેની રચના થાય છે? તો કે ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે છે એનો સમાવેશ થાય છે અને એ જૈવિક દ્રવ્યો સાથે હવા અને પાણી ભળે છે, જેનાથી શું બને છે? જમીન બને
છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે ભૂમિ આવરણ છે એની રચના થાય છે કે એના આધારે ખડકોના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે છે એ તૈયાર થાય અને એ જૈવિક દ્રવ્યો સાથે હવા અને પાણી સાથે મિશ્રણ થાય છે અને એના આધારે શેની રચના થાય છે તો કે જમીન બને છે. હવે જમીન છે સમજો મિત્રો, આ યાદ રાખવા જેવી બાબત પણ છે કે જમીનનું લગભગ 2.5 સેમી જેટલું પડ તૈયાર કરવા માટે આશરે કેટલા વર્ષનો સમયગાળો લાગે છે તો કે 1000 કરતાં પણ વધુ સમયનો સમયગાળો છે એ લાગે છે. એટલે કે 2.5 સેમી જેટલું જમીનનું જે આ પડ બનાવવા માટે માટી ને પથ્થર ને રજ ને અલગ અલગ પ્રકારના જૈવિક દ્રવ્યો અને અજૈવિક દ્રવ્યોના સંમિશ્રણને કારણે જ્યારે 2.5 સેમી જેટલું પડ બને છે ત્યારે 1000 જેટલા વર્ષોનો સમયગાળો છે એ લાગી જાય છે. ત્યારે એ જમીન નિર્માણ થાય છે. ત્યાર પછી છે જમીનના પ્રકારો, જમીન ધોવાણને અટકાવવાના ઉપાયો, ભૂમિ સંરક્ષણ અને ભૂમિ સંરક્ષણના ઉપાયો એ આપણે આવનારા પાઠ 3ની અંદર અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, અપેક્ષા રાખું છું કે હું જે આપણને ઓનલાઈન એજ્યુકેશનથી આપણને જે શિક્ષણ કરાવી રહ્યો છું તે આપને ઉપયોગી થતું હશે અને આ સમગ્ર અભ્યાસ છે એ વિડીયોને અંત સુધી જોજો અને જો તમને એવું લાગે કે આ અભ્યાસના આપણને સરળતાથી સમજી શકીએ એમ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેના કારણે આવનારા નવા વિડીયો છે આપના સમક્ષ મળતા રહે, જેથી તમને લિંક કે મોકલવી પડે નહીં અને આ જ વિડીયો તમે સરળતાથી જોઈ શકો તે માટે આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો. તમારા વિદ્યાર્થીઓ મિત્રો હોય એમને પણ મોકલજો કે જેથી આ નવા વિડીયો છે એમને પણ જ્ઞાનનો લાભ પ્રાપ્ત થાય. ઓકે, થેન્ક યુ.